પછી મામલતદારે એવું કહ્યું અમારામાં આવતું નહીં, પછી અમને તો કોઈ બીજો કોઈ અનુભવ છે નહીં. અમે કિસાન પોલીસ બંદોબસ્ત છે અહીંયા. 2 દિવસથી પોલીસ બંદોબસ્ત અહીં હતો. ત્યાં પણ ગામની અંદર જે બહારના ખેતરોમાં લોકો જ્યાં રોકાયા હતા ત્યાં પણ પોલીસ બંદોબસ્ત હતો અને 2 દિવસ તેઓ પણ હાજર હતો. અને પોલીસ મધ્યસ્થી થઈને આજે એ લોકોને ગામમાં બધા પોલીસ પ્રોટેક્શન પર મૂકીએ છીએ, પણ હવે પણ કંઈ પણ થાય જવાબદારી અમારી રહેશે. તમે ગામમાં આવી જાઓ એટલે બધા લોકો આગેવાનો અમે બધા સાથે રહી અને પોલીસ મધ્યસ્થી થઈ અને આ લોકોને ગામમાં લાવ્યા છે. પણ હજુ મને એ લોકોની સલામતી દેખાતી નથી. ક્યારે પણ કોઈ હુમલો થઈ શકે છે અને આ કંઈ પણ હુમલો થશે એને જવાબદાર સરકાર રહેશે. કારણ કે 2 દિવસથી 2-3 દિવસથી આ લોકો ખેતરમાં હતા, તેમ છતાં સરકારી તંત્રએ કોઈ ભાર લીધી નથી. એમને નહીં ખાવાનું નથી પીવાનું પૂછ્યું કે નથી કોઈ ચક્કર. એકવાર ફક્ત મામલતદાર સાહેબ આવ્યા હતા, એ પણ ખાલી વિઝિટ કરી અને જતા રહ્યા હતા. એનો કોઈ પણ સારો જવાબ નતો આપ્યો કે સારું કંઈ એ લોકોને કંઈ મદદરૂપ થાય એવો પ્રયત્ન નતા કર્યા.